હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો હવે જે તૈયારી કરે છે આ વખતેની પીએસઆઈ અને એલઆરડી માટે આપણે કરંટ અફેર્સ એમના માટે પરીક્ષાલક્ષી આઈએમપી છે તે હું નોટ્સ બનાવવાની છે તૈયારી ચાલુ કરી છે। તો તમે આ કરંટ અફેર્સ રોજ 15 મિનિટ વાંચશો, અઠવાડિયાનું રોજ વાંચશો તો તમારે લાસ્ટ ટાઈમ બધું કરંટ અફેર્સ ભેગું નહીં કરવું પડે। અને આટલું કરંટ અફેર્સ અઠવાડિયાનું વાંચતા તમારે રોજ 15 મિનિટ જ થશે। તો આપણે જો 28/12/2025 થી 3/1/2026 આ વીકનું કરંટ અફેર્સ મેં નોટ્સ આઈએમપી તૈયાર કરી છે। તો આઈએમપી નોટ્સની પીડીએફ હું મારી યુટ્યુબ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો। તો વાત કરીએ તો ગુજરાતને ત્રણ દાયકા બાદ વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે માન્યતા મળી છે। અને વાઘની હાજરી દાહોદના રતનમહાલ અભયારણ્ય ખાતે મળી છે અને નર વાઘ ત્યાં દેખાયો છે। મધ્યપ્રદેશ ભારતનું અગ્રણી વાઘ રાજ્ય છે। વાઘની વસ્તી ગણતરી દર 4 વર્ષે કરવામાં આવે છે અને વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટ્રાઇગર્સ છે અને તે પેન્થેરા જીનસ કુળમાંથી આવે છે। ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા પુસ્તક રાજ્યસભાના સાંસદ ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખવામાં આવ્યું છે અને આ પુસ્તકનો શિલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો છે। હવે પીવી સિંધુ, જેનું પૂરું નામ છે પુષ્પલતા વેંકટ સિંધુ, અને પીવી સિંધુનો જન્મ હૈદરાબાદ ખાતે થયો હતો અને તે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। બિહાર આઈઆઈટી પટનાએ પરમ રુદ્ર સુપર કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કર્યું છે। અરવલ્લી પર્વતમાળા એ ગેડ પર્વતમાળાનો એક ભાગ છે। પ્રધાનમંત્રી બાળ પુરસ્કારમાં રમતગમત ક્ષેત્રમાં ગુજરાતની વાંકા લક્ષ્મી પ્રાજ્ઞિકાને એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ બાળ પુરસ્કાર છે તે 5 થી 18 વર્ષ સુધીના બાળકોને એનાયત કરવામાં આવે છે। અંડર-19 વર્લ્ડ કપ જે અત્યારે રમાઈ રહ્યો છે તેમાં ઇન્ડિયાના કેપ્ટન આયુષ્ય મહાત્રે છે અને અંડર-19 વર્લ્ડ કપ અત્યાર સુધી ભારત 5 વખત ચેમ્પિયન બનેલું છે। આઈએનએસ અરીઘાટ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ K4નું સફળતાપૂર્વક પરીક્ષણ હાલ કરવામાં આવ્યું છે અને આઈએનએસ અરીઘાટ એ બીજી સ્વદેશી નિર્મિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે। તો આઈએનએસ અરીઘાટ એ સ્વદેશી નિર્મિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે। જાપાનમાં ફુકુશીમા દુર્ઘટના 2011 બાદ જાપાન કાશીવાઝાકી કરીવા પરમાણુ પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે। ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે। તેમાં પ્રથમ નંબરે યુએસએ, બીજા નંબરે ચાઇના, ત્રીજા નંબરે જર્મની અને ચોથા નંબરે ભારત અને પાંચમા નંબરે જાપાન। હાલ ભારત જાપાનને પાછળ છોડીને ચોથા નંબરે આવ્યું છે। રાષ્ટ્રપતિએ આઈએનએસ વાઘસીર સબમરીનમાં સફર કરી અને જે વાઘસીર સબમરીન એ સ્કોર્પિયન ક્લાસની છે। ભારતની દીપ્તિ શર્મા T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની છે। જીડીપીનું ફૂલ ફોર્મ જોઈએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ થાય છે। 1 જાન્યુઆરીએ ગ્લોબલ ફેમિલી ડે અથવા વૈશ્વિક શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ ભારતીય એઆઈ સંશોધન સંગઠનને મંજૂરી આપવામાં આવી છે। આસામ 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે। ઇઝરાયેલે ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપશે। ડીઆરડીઓ એ પ્રલય મિસાઇલનું પરીક્ષણ કર્યું છે અને પ્રલય મિસાઇલ એ સપાટીથી સપાટી પર વાર કરનારી છે અને તેની રેન્જ 150 થી 500 કિલોમીટર સુધીની છે। ડીઆરડીઓ દ્વારા પિનાકા લોંગ રેન્જ રોકેટનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે। ગુજરાતના નવા ડીજીપી તરીકે એલએન રાવની નિમણૂક કરવામાં આવી છે। ડીજીપી એટલે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને એલએન રાવનું ફૂલ ફોર્મ લક્ષ્મી નારાયણ રાવ છે। એમેઝોનની ડંખ વગરની મધમાખીઓ એ વિશ્વની પ્રથમ જંતુઓ જેમને કાનૂની અધિકાર આપવામાં આવ્યા છે। અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ એઝરા નામના બોમ્બ ચક્રવાતથી ભારે નુકસાન થયું છે। સુરત બનશે ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનું નિધન। રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ એ ગાંધીનગરમાં મળ્યો છે અને ગાંધીનગર જિલ્લાની મુવાડા ગામની પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ મળેલ છે। સુરતમાં સૌથી મોટા માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।
લંટાના કામરા આક્રમક એલિયન વનસ્પતિ પ્રજાતિ છે. અર્જુન એરિગાઇસ એ વર્લ્ડ ચેસ ચેમ્પિયનમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. આતંકવાદ અને સંગઠિત અપરાધોને રોકવા માટે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય શસ્ત્ર ડેટાબેઝ શરૂ કરનાર દેશ એટલે ભારત દેશ. વિજયવાડામાં આયોજિત સિનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ સૂર્ય ચરિશ્મા તામીરે જીત્યો છે. બેંગ્લોર સ્થિત વોક્સેલી ગ્રીડ્સ એ દેશનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી MRI સ્કેનર વિકસાવ્યું છે. ઔદ્યોગિક શણની ખેતીને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશ સરકારે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં એક જ મેચમાં 8 વિકેટ લેનાર પ્રથમ બોલર સોનમ ટોરો એ ભૂતાનનો પ્લેયર છે. તાઇવાન આસપાસ જસ્ટિસ મિશન 2025 નામની લાઇવ ફાયર કવાયત ચીન દ્વારા શરૂ કરવામાં આવી છે. નવી ફૂગ પ્રજાતિ પેરાસિનેમેલેશિયા એ મેઘાલય ખાતે જોવા મળી છે. નરસાપુરમ લેસ ક્રાફ્ટ એ આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. રોહતાસગઢ કિલ્લો એ બિહારમાં આવેલ છે. YJ-20 હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ ચીન દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. કરોડરજ્જુના સ્નાયુબંધ કૃશતા માટે વન ટાઈમ જનીન થેરાપી ITવિશ્વનું સંચાલન કરનાર કયો દેશ? UAE દેશ એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિલોમીટર પ્રતિ અવર કલાકની ટ્રાયલ સ્પીડ હાંસલ કરી છે. ઉદ્યોગ સહાય ચકાસણી માટે ઇન્ડિયા પોસ્ટ અને SIDBIએ MOU પર હસ્તાક્ષર કર્યા. પાર્વતી અર્ગ પક્ષી અભયારણ્ય એ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે. કયા રાજ્યએ તેના ત્રીજા જિલ્લા તરીકે કુશાવતીની જાહેરાત કરી? તો તે ગોવા રાજ્ય આવે છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન શરૂઆત થવાની શક્યતા ઓગસ્ટ 2027માં છે. મામાડી ડોમ્બોયા કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો ગિની દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. કોણે સમગ્ર ભારતમાં વોઇસ ઓવર વાઈફાઈ સેવા શરૂ કરી છે? તો BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કયા દેશે જાન્યુઆરી 2026માં ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને એક્સચેન્જને કાયદેસર બનાવ્યું છે? તેમાં જવાબ તુર્કમેનિસ્તાન આવે છે. જલ્લીકટ્ટી કાર્યક્રમ 2026 એ તમિલનાડુના પુડુકોટાઈ જિલ્લામાં આયોજન કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં 6 લેન નાસિક સોલાપુર અક્કલકોટ ગ્રીનફિલ્ડ કોરિડોર કયા મોડલ હેઠળ વિકસાવવામાં આવશે? તો તે BOT બોટ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે કાર્યભાર એર માર્શલ નાગેશ કપૂર દ્વારા કાર્યભાર સંભાળવામાં આવ્યો છે. કયા રાજ્યએ તેના ઉર્જા માળખાને સાયબર હુમલાથી બચાવવા માટે કોર કમિટી અને ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો તેમાં જવાબ આવશે ગુજરાત. 2025માં ભારતમાં 166 વાઘ મૃત્યુ થયા છે. તેનો રિપોર્ટ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. કયા રાજ્યમાં પોરમદેવ કોરિડોર વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે? તો છત્તીસગઢ રાજ્યમાં. નવી દિલ્હીમાં 1300થી વધુ લોકોને પોલીસે શોધ્યા જે ઓપરેશન મિલાપ દ્વારા શોધ્યા હતા. ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન કઈ સંસ્થા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે? તો તે DRDO દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તો હવે આવતે બીજા વીકનું આપણે 2-3 દિવસમાં કન્ટેન્ટ IMP શોધીને એનો વિડીયો બનાવીને તેની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. તો ત્યાં સુધી અઠવાડિયું રોજ 10 મિનિટ તમે કરંટ અફેર્સ વાંચશો તો પરીક્ષા ટાઈમે તમારે બધું ભેગું નહીં કરવું પડે અને સારું કન્ટેન્ટ તમારે તૈયાર થશે. જય હિન્દ, જય ભારત.